રાજકોટથી માહિતી સામે આવી રહી છે। રાજકોટની અંદર ધોળા દિવસે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। સમગ્ર મામલો છે તે રાજકોટથી પ્રકાશમાં આવી રહ્યો છે। ધોળા દિવસે લૂંટની ઘટનાને અંજામ આનંદી જ્વેલર્સમાં છરી બતાવી અને સરેઆમ લૂંટ ચલાવવામાં આવી છે। લૂંટારાઓ પાસે છરી અને બેહોશીનું ઇન્જેક્શન પણ તેઓની સાથે હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે, જેમાં લૂંટારુઓએ કર્મચારીને છરી મારી અને લૂંટ ચલાવી હતી। રાજકોટથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। છરી મારતા જ કર્મચારી ઘાયલ થયાની સાથે જ તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવાની પણ ફરજ પડી હતી। તો સીસીટીવીના આધારે આરોપીને પકડવા માટે ચક્રો પોલીસ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે। કેટલાક રૂપિયા લૂંટ થઈ છે તે પોલીસ તપાસ બાદ સામે આવશે। કોઈ ચોક્કસ માહિતી અત્યારે નથી મળી રહી। લૂંટારુઓ પાસે છરી અને બેહોશ કરવાનું જે ઇન્જેક્શન આવે છે તે હતું। આ સાથે જ લૂંટારુઓએ કર્મચારીને છરી મારી અને ધોળે દિવસે લૂંટ ચલાવી છે। ત્યારે આ સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરાની અંદર કેદ થવા પામી છે। ઘટનાની જાણ પોલીસને થતાની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે અને હવે સીસીટીવીના આધારે પોલીસ દ્વારા આ સમગ્ર મુદ્દે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। વધુ વિગતો અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર આપી રહ્યા છે। ધ્રુવ, રાજકોટમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે। શું આ જે આરોપીઓ છે તેમાં પોલીસનો કોઈ ખોફ નથી રહ્યો કે શું? ચોક્કસથી લખમાં ધોળા દિવસે ચોરીની ઘટના છે તે ફરી એક વખત સામે આવી છે। રાજકોટના જે લક્ષ્મીનગર ખાતે આ જે ઘટના છે તે સામે આવી છે। લક્ષ્મીનગર નાલા પાસે આવેલી આનંદી જ્વેલર્સમાં કહી શકાય કે બપોરે 2 વાગ્યાની આસપાસ લૂંટારો આવ્યા હતા અને છરી બતાવી હતી। દુકાનદાર સહિતના જે હતા, જે સંચાલકો હતા, તેઓને આ છરી બતાડવામાં આવી। સોનાની દુકાનમાં ઘૂસેલા જે લૂંટેરાઓ પાસેથી ક્યાંક ને ક્યાંક જે છરી અને જે બેહોશ કરવાનું ઇન્જેક્શન હતું, ત્યારે આ લૂંટેરાઓએ દુકાનના કર્મચારીને છરી ક્યાંક ને ક્યાંક ઘાયલ કર્યું હતું અને તાત્કાલિક આ જે કર્મચારી છે તેને હોસ્પિટલમાં જે ખસેડવામાં આવ્યો। પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળ ઉપર અત્યારે પહોંચી ચૂક્યું છે અને ખાસ તો લૂંટેરાઓ કેટલી વસ્તુ લૂંટી છે તેની પણ ક્યાંક હાલ તપાસ થઈ રહી છે। સીસીટીવીના આધારે આ જે લૂંટેરાઓને પકડવાના જે ચક્રો છે તે ગતિમાન કરવામાં આવ્યા છે। ખાસ તો ક્યાંક પોલીસનો ખોફ ન હોય એ પ્રકારની સ્થિતિ ક્યાંક સર્જાઈ રહી છે અને કેટલા રૂપિયાની લૂંટ થઈ છે, કેટલા દાગીનાની લૂંટ થઈ છે તેની પણ ક્યાંક હાલ અત્યારે પોલીસ દ્વારા છે તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે બપોરના 2 વાગ્યાની આસપાસ લૂંટેરાઓ સ્થળ ઉપર પહોંચ્યા અને કહી શકાય કે લક્ષ્મીનગર જેવો વિસ્તાર, એટલે કે લક્ષ્મીનગરનો એવો વિસ્તાર છે કે જ્યાં અવર જવર રહેતી હોય છે, પણ ક્યાંક ખૂબ જ ગરમી પડવાના કારણે હાલ ત્યાં પણ કહી શકાય કે જે રાહદારીઓની અવર જવર ખૂબ જ ઓછી હોય છે, માટે આ લૂંટારાઓએ સાહસ કર્યું। આ પ્રકારની હાલ પ્રતિક્રિયા પોલીસ હાલ આપી રહી છે। જી ધ્રુવ, તમામ જાણકારી આપવા બદલ આભાર।